આ આદિત્યના બાપુને છે ને કામ જ ન ઘટે કાંઈ. કેટલી વાર કીધું છે કે ભાઈ મેલો મેલો, પણ આ જો ઘર આંગણે વાવીને તો બેઠા જ છે. એ સાંભળો આદિના બાપુ, આવું છું બધા જરીક જ બાકી છે. આ પતી ગયું એટલું છે તો. એમનો દી તો ખેતરમાં નીકળી જાય, હા હાલ લે. પણ મારે દી કાઢવા અઘરા પડે છે હવે. ઓલો સરખો ક્યારો કર્યો હોય ને તો વાંધો ના આવે ઉગવામાં એને. એ હવે હંધી ખબર છે મને. આ તમારે તો આખો દી ફૂલ ઝાડ હાથે છે ને સમય નીકળી જાય છે. મારો વિચાર કરો તમે. તો તું ભેગી કરતી હો તો કામ. હું કામ કરું? કામ તો કરવા લાગુ છું. તમારા રોટલા ઘડું છું, તમને ચા પાઉં છું, તમારા લુગડા ધોઉં છું. આ તમને તમારી યારે ખેતરે તો આવું જ છું ને. હા પણ તોય આપણે કેમ લાગે કામ સૂનું લાગે થોડું કામ. ગમે એટલા ભેગા હરી મળીને કામ કરીએ છીએ ને તો એ નથી લાગતું તમને કે કંઈક આપણે આમ ખૂટતું હોય એવું? ખૂટે જ છે ને, તમને ક્યાં સમજણ પડે છે? તમને નથી લાગતું? આ દીકરાને ભણાવ્યા ગણાવ્યા, આ શહેરમાં એ બધા હંધાઈ છે ને પોતપોતાની રીતે સેટ થઈ ગયા. બે ભાઈઓ હારે રહેશે. હવે મારી વાત સાંભળો તમે. હા બોલો. મને નથી ગમતું છોકરા બહુ વગર. એ તને લાગે છે મને ગમતું હોય એવું? હે તો શું થઈ જાવ? છોકરાના ભવિષ્ય માટે થઈને શહેરમાં તો મોકલવા પડે. કાંઈ શું કરે બિચારા? અહીંયા ખેતી કરે. આ તો તમે જીદ કરી હતી ને તે તાણે કે ના છોકરાઓને શહેરમાં મોકલવાના, મોટા સાહેબ બનશે, ધંધો કરશે. આ બધુંય કરે છે, કમાણી હારી કરે છે, પણ માવતર માટે ટાઈમ છે નથ. આ વરમાં એકવાર 2 દી આવીને જતા રહેશે અને પછી આખું વર આપણે ડોહા ડોહી એકલા રહેવાનું. મને નથી ગમતું. તારી વાત સાચી છે. પહેલાં તો મને એમ થતું કે છોકરા ભણી ગણી હોશિયાર થઈને શહેરમાં સાહેબ જેવા બને ને તો આપણે બે માણાને કહી શકીએ કે આપણા છોકરા જો શહેરમાં મોટી મોટી નોકરીઓ કરે છે. પણ હવે થોડું તું કહેશ ને એવું મને થાય છે. મને એવું જ લાગે છે કે હવે છે ને આપણે આપણા છોકરાઓને મળવા જવું જોઈએ. હું એમ કહું કે હવે તો એ લોકોને આવડું મોટું ઘર થઈ ગયું છે, હંધુય છે, તો એ નથી આવી શકતા. આપણે તો શહેરમાં જઈ શકીએ કે નહીં? તારી વાત સાચી છે. તો એક કામ કરો ને તમે, આ છે ને આદિત્યને ફોન લગાડો. લો લગાડો તમે ફોન. હમણાં જ કરી દઉં. ફોન લગાડવામાં હું એને ફોન લગાડો ને એને કહો કે આજે ને આજે અમે છે ને બેહીએ છીએ અને કાલ અમે શહેરમાં. એમ ન કરાય. એ ભલે તેડવા આવતા અહીં. હા એ વાત એ સાચી. કા હા ફોન તો કરી હું કેસ જો ટાઈમ છે તેડી જાય તો એ બને બધા આવે ને આઈને જાય પાછા બધા. હા તે કાંઈ વાંધો એને નહીં. મોટર તો છે. હા હંધુય છે, મોટરે છે ને આ પેલા ઠંડુ મશીને છે, ફ્રીજે છે. બોલતી નહીં રીંગ વાગીશ. પણ વાત તો કરો તમે. હા વાગવા તો દેવો. હા આદિ બેટા. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તારી તબિયત સારી ને? છોકરા શું કરે બધા? નાનકો એમ ને? મજામાં. હા લાવો તમે લાવો મને દ્યો. હલો હા તાર બા બોલું. કા ફોન નથી કરતો? પવન હંધાઈ મજામાં? લે તારે હારું. આ તાર બા બાપુજી એકલા તાર ફોન ન કરાય? તને એમ ન થાય કે ફોન કરીને વાત કરી લઉં? ખિસ્સામાં ને સુપ્રિયો તમે મારો છોકરો છે, નાનપણમાં બહુ માર્યો છે મેં. કા બાના હાથ તો માર નથી ખાધો? હું કસ હા મારી વાત સાંભળ. આ તારી ખીજાવામાં છે ને આ તને વાત કરવાની જ રહી જાય. સાંભળ લે, આ હું તારા બાપુ છે ને શહેરમાં આવવા માંગીએ છીએ. લે તાર બાપુને દઉં. હો લ્યો વાત કરો. જો દીકરા હવે છે ને એમને મન થયું નહીં આવવાનું તો જો એમ કર ને તારી પાસે ટાઈમ હોય ને તો તમને તેડી જાય આવીને. હે એમ તો ના વાંધો નહીં. તું કામમાં હો તો એમ કરજે. હાંજકના ફોન કરજે ભલે. હો કાંઈ વાંધો નહીં. હાઈ સુધીમાં પાકું કરીને મને કહેજે. એ એમ કહેશે કે મારે અટન કામમાં છું ને તો હાંજે કે. એ હારું હા જોરે આપણે ફોનની રાહ જો. હા બેટા કાંઈ વાંધો ભલે હું ફોન કાપી નાખું છું. આ કાંઈ વાંધો નહીં. હાંજોકના ફોન આવે ને ત્યાં લગન રાહ જોવાની છે. આ એક તો એને કામ બહુ હોય. આ એમ તે દિવસે કહેતો હતો કે ઓફિસમાં નવરા જ નથી થવા દેતા. એ વાતે કયા કામ હશે? હે હોય હવે તને આપણે તો જો સવારમાં હીરામણ કરીએ, પછી આપણે વાડીએ જઈએ, આવા ગપ્પાય મારીએ. એ લોકોને એવા ગપ્પા મારવાનો ટાઈમ નહીં હોય. હવે આપણું કામ ને એનું કામ હાથી ઘોડાનો ફેર છે. એમ? હા એને કેટલા મગજમારી વાળા કામ હોય તને ખબર છે? એ આપણા કામે મગજમારી વાળા તો હોય છે. તમે નથી જોતા બાપા? તું આખો દી મગજમારી કરતી હોય મારી હારે. એ મગજમારીનું કામ હોય, બીજું શું હોય? ખબર છે મને. ખોટે ખોટું મારી હારે છે ને એ ઉલાડા નો લ્યો. જાઓ તો મારો હથમારો કેવો છે અહીંયા? હા તમારે માં હાટું ચા મેલું છું. પીવી છે? પીવીસ હોય ને હાલ ત્યાં જસોડામાં પી લે. એ હાલો
ઉમાડી રે. આદિ 100 વાતની એક વાત છે. મને બિલકુલ પસંદ નથી કે મમ્મી પપ્પા અહીંયા આવે. એ લોકોની લાઈફસ્ટાઈલ આપણાથી એકદમ અલગ છે. નથી ફાવતું મને એમની સાથે. અરે મને ખબર છે કે નથી ફાવતું, પણ થોડું ઘણું બંધન જેવું લાગશે, પછી બધું નોર્મલ થઈ જશે. નોર્મલ કંઈ નહીં થાય. તમને એવું લાગે છે કે નોર્મલ થઈ જશે? તમને એવું લાગે છે કે આપણે જે બહાર હરવા ફરવા જઈએ છીએ, તમે આ નિરાતે ડ્રેસ પહેરીને જઈ શકો છો, જીન્સ પહેરીને જઈ શકો છો, આ બધું છે ને રોકટોક આવી જશે અને બંધ થઈ જશે એવું તમે વિચારો છો, કારણ કે તમે એક બંધનમાં આવી જશો. સાસુ અને સસરા જો ઘરમાં આવી જશે તો સમયસર જમવાનું આપવાનું, સમયસર બધું કામ કરવાનું, આ બધા બંધનોમાંથી મુક્ત રહેવા માંગો છો, એટલા માટે તમે આવું વિચારો છો. 100 વાતની એક વાત છે. તમારા મમ્મી પપ્પા અહીંયા આવશે એટલે હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. તમે આને ધમકી સમજો, વોર્નિંગ સમજો કે જે સમજો ઈ. આ તો ખોટું કહેવાય. ખોટું ના કહેવાય, સાચું જ કહેવાય. મારે છે ને પીસફુલી લાઈફ જીવવી છે. અમે ના પાડી શકીએ હું કે સાગર કે પપ્પા મમ્મી તમે અહીંયા નહીં આવતા? તમે એમનો ફોન ઉઠાવ્યો ત્યારે આ બધું થયું ને. ફોન રિસીવ ના કર્યો હોત તો? કઈ બીમાર પડ્યા હોય તો, એમને કંઈક આપણી જરૂર પડી હોય તો ફોન તો ઉપાડવો જ પડે ને. કેવી વાત કરે છે? એ ત્યાં બચારા રહે છે તો એમાં આપણી તે ભલાઈ જ છે ને. આપણા સારા માટે જ ત્યાં રહે છે, આપણા ઘરને ત્યાં સાચવે છે, આપણી જમીન વાડી બધું સાચવે ત્યાં બચારા. સારું, મજા આવે એમ કર. મજા આવે એમ કરવાની ક્યાં વાત કરું છું? હું એમ કહું છું કે તું દામિનીને સમજા. દામિની બહુને તું આટલું ન કહી શકે કે જેને આપણા સાસુ સસરા ભગવાન કહેવાય અને આપણે એમની સેવા કરવી જોઈએ. હું એને સમજાવું. હું તમને ન સમજાવી શકી આખી લાઈફમાં, એને શું સમજાવવાની? તું પહેલા સમજી જા, પછી એને સમજા. મારા મમ્મી પપ્પા પણ તો ઉંમરવાળા છે ને, તો પણ મારા ભાઈ અને ભાભીથી અલગ રહે છે. એ લોકો એના મનથી સમજે છે કે ભાઈ દીકરા અને વહુ વચ્ચે જો અમારા કારણે તકલીફો થતી હોય ને તો અમારે દૂર રહેવું જોઈએ. પણ તમારા મા બાપમાં કોઈ સમજણ નામની વસ્તુ જ નથી. તમે લોકો મતલબમાં તમારા ત્યાંનું જોવો છો, ત્યાં જેવી રીતના બધા રહે છે એમ તમે અહીંયા રહેવા માંગો તો છો. શું ખોટું કરીએ છીએ આદિત્ય? એ જ તો વાત છે ને કે ત્યાં રહીએ છીએ એમ અહીંયા રહેવાનું છે. હા હું ના નથી પાડતો, પણ અત્યાર સુધી આપણે રહ્યા છીએ ને, નથી રહ્યા? તું મને કે. અને કદાચ આવે છે તો આખી જિંદગી થોડા અહીંયા રહેવાના છે. અત્યારે થોડા સમય આપણે પાસે રહેશે, આપણી સાથે રહેશે, પછી જ્યારે તે મતલબમાં ત્યાં વાવણી અને સમય આવી જશે પાકનો એટલે જતા રહેશે બચારા. તો તમે મારી વાત નહીં માનો? હું એવું નથી કહેતો, હું તારી વાત નથી માનતો, હું માનું જ છું, પણ હવે એ લોકોએ ડિસિઝન લીધું છે. અચાનક ફોન આવ્યો કે અમે લોકો આવીએ છીએ, તો હું ના થોડો પાડી શકું? સાગરનો ફોન આવ્યો, સાગર થોડો ના પાડી શકે? અમે ખાલી એટલું કીધું કે અમે તમને જણાવીએ, અને એ જણાવવા માટે તમને પૂછવું પડ્યું છે, કારણ કે તમે જરાક વિચાર તો કરો. અમારે કંઈ પણ નિર્ણય લેતા પહેલા તમને પૂછવું પડે છે કે મમ્મી પપ્પા આવે તો શું જવાબ દઈએ. હજી હા નથી પાડી. હા પાડવાની પણ નથી, સમજ્યા તમે? હું એમ કહું છું કે ના પણ કેવી રીતના પાડી શકીએ? કેવી રીતના ન પાડી શકીએ એ કહો. શું બાનું આપવું? જે આપવું હોય આપો. હું તો કહું છું કે ફોન રિસીવ કરવાનું બંધ કરી દેશો ને એટલે કોઈ બાનું આપવું જ નહીં પડે. કેટલો ઈઝી રસ્તો છે. ન તમારે આંખે થવું પડશે કે ન એ લોકોને સવાલ પૂછવા પડશે. સારું, એટલે મારો ફોન, મારામાં એટલી હિંમત નથી કે મારા મા બાપનો ફોન આવે ને હું ઉપાડી ન શકું. કઈ વાત ફોન આવે ને તો તું ન ઉપાડ. હું તો હમણાં સ્વિચ ઓફ કરીને જ મૂકી દઈશ. કઈ માથાકૂટ જ નહીં. એમનોય ન આવે ને બીજા કોઈનોય ન આવે. પણ તમને ફોન વગર ચાલશે ખરા? ચલાવીશ થોડાક દિવસ. ઓફિસમાં બીજો ફોન તો નથી ને? ઓફિસનો ફોન અલગ જ છે. તો બની શકે તમે એમાંથી વાત કરી લો. એમાં ખાલી બધા કોન્ટેક્ટ નંબર કામવાળાના જ છે. ફોન આપું છું, નંબર બ્લોક કરી દઉં છું બેયના. આદિત્યના બાપુ, હા હું શું કહું? હા બોલ ને. એક જ. હા 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 છે ને, ડાક્ટરે મને જે દવા દીધી છે ને હા. એ પીધા પછી મને ઊંઘ બહુ આવે છે. ખબર નહીં, આ નીંદર જ આવું કરે છે. અને માથું તો એટલું દુખે છે ને કે ન પૂછો વાત તમારે. પણ તો પછી આ બધું શું કામ કરો? થોડુંક હુઈ જા ને. કામ ન કરે તો કોણ કરે? મારે તો કરવા જ પડે ને. અને સાંભળો તમે, હા હું શું કહું છું, આપણા આદિત્યનો ફોન આવ્યો કે નહીં? ના, હજી આ એવું સંધ્યા ટાણું થવાનું. હા હા હવે આવશે. હાઈનું કીધું છે ને મેં એને. હા એ વાત સાચી. બિચારો હવે આવશે. કામમાં હોય ને એની પાસે સમય ન હોય તો બિચારો ક્યાંથી કરે? હે? હા હા એટલે તો કદાચ કામ હું કરી લો પાછો ફોન એને. ના અટાણે નથી કરવાની જરૂર, રહેવા દ્યો. બિચારો એ કામમાં હોય. અને મેં એને કીધું છે ને કે રાત હોરા કરશે, અને નહીં આવે તો કાલ સવાર કરીશું આપણે. શું ફરક પડે છે? આપણા દીકરા છે ને, સાગર હારે મારે વાત થઈ હતી હા. તમે ગયા પછી. હે. મેં કીધું બેટા હું ને તાર બાપુજી આવવાનું વિચારીએ છીએ. રાજી થઈ ગયો છે? હા આમ તો રાજી થઈ ગયો તો.
પણ હવે આપણે જઈશું ને તો છોકરાઓ એવા રાજીના રેડ થાય, બહુને એમ થાય કે જો બા બાપુજી આવ્યા. એ લોકોને ઈચ્છા તો હોય ને, પણ હવે કઈ ન હોકે આપણને કા બધું કામકાજમાં પડ્યા ને બધા પોતપોતાનામાં. ઈ જ તો સાચું કહું ને તો ઘણી વખત છે ને મને અમુક મા બાપને જોઈને બહુ જીવ બળે હો, કે સારું કેવા આપણા છોકરા કેવા સારા છે, કાંઈ નહીં તો મહિને આપણને ફોન તો કરે છે, આપણા ખબર અંતર તો પૂછે છે. અને જો ને આ બી સારી મારી બેન, હવે તું છે ને કોઈની ચિંતા ન કર, કરવી પડે. હવે નસીબ લઈને આવ્યા છે. અરે એમ થોડી હવના નસીબ ગણવાના હોય. તમને ખબર છે આ જેના છોકરા અને બહુ ન હાચવે કે દીકરા ન જોવે એમ અવતાર પર કેવી વીતતી હશે, પણ આપણી પર ભગવાનની વિશેષ કૃપા છે. આપણે છે ને ભગવાનનો આભાર માનવાનો કે આપણે સારા છોકરા મળ્યા છે. હા બરાબર ને? એ વાત તો ખરા જાવ એટલે કેવા રાખશે આપણને. હા અરે વાત ના પૂછ, બધે ફરવા લઈ જાય આપણને. ફરવાની ક્યાં વાત કરે છે. બહુ તો કહે કે બા તમારે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, તમારે એક છે ને એક ખડીના બે કટકા નથી કરવાના. હું તો છે ને ઓલા સોફા પર જ બેઠો રહીશ આખો દિવસ, ઊભો જ નથી થવાનું, ત્યાં જ બધું આવશે. એ પણ હવે આપણે આરામ કરવાના દી છે, અને અમે દીકરા વહુને ત્યાં જઈએ ને પછી કાંઈ ઉપાધિ ન કરવાની હોય. દીકરા કમાય ને આપણે આમ શાંતિથી જીવન જીવવાનું બસ. આમ પણ કહેવાય છે ને કે વડીલ છે ને ઘરનો વડલો હોય, માથે બેઠા હોય ને તો છાયો રે. બસ હે ને હું કહું બીજું, ચાલો આ વાતમાં રહી જાય અને પાછું અંધાટાણું થઈ જાય ને તો ભાઈ મને કાંઈ પૂછશે નહીં. હું તમારે ખીચડી મૂકી દઉં. ખીચડી મૂકી દે, પણ ફોન નથી કરવાનો તું કહેતો ને. અટાણ નથી કરવો, કાલે કરજો ને તમે તમારે, અને કાલે વાત થાય પછી આપણે નક્કી કરી લઈએ. એ બધા એ લોકો અંદર નક્કી કરી લે ને કે કોણ લેવા આવશે કોણ. મને તો લાગે આ દિન સાગરે ઝઘડોય કર્યો હશે કે બાપુજીને બાને લેવા હું જાય ને હું જાય. હા મને લાગે છે ને આમ સાના મને આવશે ખબર નહીં પડે એવું મને લાગે. આ લોકો આપે છે ને એવી રીતે કા ઈસ કેવાય હાલ ને એવું સર. હા એવું કઈ કહે છે ને ઈ હો. અરે અંગ્રેજી તો એવું પટર બોલે બે આપણને કઈ સમજે ન પડે. ઘણી વાર તમારે પૂછવું પડે હું બોલ્યા. મને ક્યાં ખબર પડે મને કાંઈ નથી પડતી. આપણે છે ને એવું ખબર પડે એવું રાખવાનું નહીં, આમ ખબર પડે એમ જ રાખવાનું. ખબર છે હવે એ લોકોને ખબર છે કે બા બાપુજી કોઈ દિવસે ને નિહાળનું પગથિયું ન ચડ્યા. હવે હાલો આ ખીચડી બનાવું તમારે હાટું. તમારી હાટે મારે કેટલા વૈતરા કરવાના છે. બને મારું કામ હું પૂરું કરો બાકી છે. એ હા ઓરા શું કરે છે તું? વાવ, એટલે જ વિચારી રહ્યો હતો કે આટલી બધી ઠંડી હવાઓ ક્યાંથી આવે છે. મતલબ ક્યાંથી? એટલી ફાલતુ વાતો ક્યાંથી લઈને આવું? શરૂઆત તો તું જ કરે છે ને. શરૂઆત મેં નથી કરી, શરૂઆત તમે કરી. કારણ કે જોવો છો કે હું અહીંયા બેઠી છું ને છતાંય પૂછો છો કે હું શું કરું છું. અરે ફોર્માલિટી છે ને, આમ આવીને તરત હું બેસી જાઉં ને તારી સાથે વાત શરૂ પણ ના કરું તો તું મને શું કહેવાની કે જોયું. હા, ઘરમાં આવી ગયા, બેડ ઉપર બેસી પણ ગયા, પણ છતાંય પત્નીને પૂછવાનો સમય નથી કે તું શું કરે છે. એટલે મેં પૂછી લીધું કે તું શું કરે છે. એટલે તમે દિલથી નથી પૂછતા, તમે ફોર્માલિટી કરો છો. ના ભાઈ ના, ફોર્માલિટીથી વાત કરવાની જરૂર જ નથી. અરે દિલથી પૂછું છું બાપા, શું કામ એકની એક વાતને આમ લાંબી કરે છે. બોલો તો હવે શું કહેવું છે તમારે? હું શું કહું છું, એક વાત છે જે તને ગમશે નહીં પણ મારે કરવી પડશે. તો સાંભળવી જ નથી, જતી કરી દો. જે વાત મને ન ગમે ને એ વાત મને સાંભળવી ન ગમે રહેવા દો. ના પણ એ વસ્તુ શક્ય નથી. મારી વાત તો સાંભળ, તું શાંતિથી પછી ફોન ઘુમેડજે. પણ હું શું કહું છું, પપ્પાનો ફોન આવ્યો. વેરી ગુડ. પછી પપ્પાએ કીધું છે કે થોડાક દિવસ માટે હું અને તારા મમ્મી તમારી પાસે આવીએ છીએ રહેવા. શું? હું અને તારી મમ્મી શહેરમાં તમારી સાથે થોડાક દિવસ માટે રહેવા આવીએ છીએ. એ તો એમનો વિચાર હતો, પછી તમે શું પ્રત્યુત્તર આપ્યો ને એ બોલ. પ્રત્યુત્તર એમાં આપવાનો શું હોય? હું ના થોડું પાડી શકું? હું એમ કહી શકું? કેમ ના ન પાડી શકો? જોકે મેં એને કીધું તો હતું કે જો પપ્પા તમે અહીંયા આવશો તો તમને ફાવશે નહીં, તમારી તબિયત ખરાબ થઈ જશે, તમે રહ્યા દેશી માણસ ને તમારા જેવા લોકોને ગામડું વધારે સૂટ કરે, એની આબોહવા તમને સૂટ ના થાય. છતાં પણ કીધું કે ઘણા સમયથી દીકરો અને વહુને મળ્યો નથી ને. પણ કહી દેવાય ને કે દીકરાને વહુને નથી મળવું, વાત થઈ જાય પૂરી. જો તમારા મમ્મી પપ્પા આ ઘરમાં મને ના જોઈએ,
અરે મને પણ ગમતું નથી અહીંયા આવે, પણ હું શું કરું યાર, મારે પણ થોડું વિચારવું પડે ને. આમ વિચારવાનું શું હોય, એમાં સીધી ના જ પાડી દેવાની હોય. અત્યાર સુધી ત્યાં જ રહેતા હતા ને, અત્યાર સુધી ગમતું હતું ને, તો હવે કેમ ના ગમે? તમે છે ને ના પાડી દેજો. એક કામ કરો, મારામાં નંબર નહીં હોય, તમારામાંથી ફોન કરો. વાહ, એટલે આંખે હું જ ચડું, પોતાને તો બધાને સાઈડમાં રહેવું છે. તો લાવો ફોન કરીને હું કહી દઉં કે અહીંયા નહીં. ચાલશે? હું વાત કરી લઈશ જો, પણ વધારે નહીં તો 1-2 દિવસ માટે નહીં ચાલે. એવું રાખશું આપણે કે આપણે ક્યાંક બહાર ગયા હતા અને એવી જગ્યાએ ગયા હતા કે ત્યાં રહેવાની ગમતું નહોતું, છતાં પણ આપણે રહેવું પડતું હતું. 1 મિનિટ પણ નહીં. 1-2 દિવસ તો બહુ દૂરની વાત છે. મને તમારા મમ્મી પપ્પા આ ઘરમાં ન જોઈએ, ન જોઈએ ને ન જોઈએ. અને જો એ આવતા હોય ને તો મને કહી દો, હું મારા મમ્મી પપ્પાના ઘરે જતી રહું. ના ભાઈ ના, તારે શું કામ મમ્મી પપ્પા પાસે જવું છે? કંઈ પણ વાત હોય ને એટલે તારી આ વાત તો શરૂ થઈ જ જાય કે જો તમે મારી વાત આ ના માનીને તો હું મારા પિયર જતી રહીશ. પણ એ ડોસા ડોસીને અહીંયા શું કામ છે? અહીંયા શું મળતા હશે? ત્યાં ત્યાં ના પડ્યું રહેવાય. અરે મને નથી ખબર એમ કે એમને અહીંયા શું કામ છે. એમને એવું થતું હશે કે ઘણા સમયથી આપણને મળ્યા નથી તો તો કહી દો, મળી લઈએ. કહી દો કે અમને યાદ નથી આવતી, તમે ત્યાં જ રહો. પણ એ અહીંયા ના આવવા જોઈએ, યાદ રાખજો. સારું, હવે એવું તો ના જ કહી શકું ને કે અમને તમારી યાદ નથી આવતી ને તમે નહીં આવતા, પણ હું એમ જે કેવું હોય ને એ કહી દેજો. હું કહી દઈશ. હું એમ કહી દઈશ કે એક બહાનું કાઢી લઈશ કે અમારે થોડાક કામથી બહાર જવાનું છે, એટલે હમણાં ખમી જાઓ, થોડા સમય પછી આવજો. બાય ધ વે, જમવામાં શું બનાવ્યું? તમારી રાહ જોતી હતી. તમે આવો પછી બનાવો મારા માટે. થરાઈ ગયો. હલકા ફોન લાગે નહીં. ફોન બંધ થઈ ગયો છે ને? આમ કેમ થયું છે? પીછાડાનો ફોન બગડી ગયો છે, પછી ક્યાંથી ફોન કરે મને? હાલ સાગરને કરવા દે. સાગર રિંગ વાગે છે. રિંગે પૂરી થઈ ગઈ, પડતો કેમ નથી? પાછો લગાડો તો કામમાં આવશે. ઓલા મોટાને ફોન લાગતો નથી, બંધ આવે એનો, અને આને રિંગ વાગે છે તો ઉપાડતો નથી. શું કરું? એની માને આવવા દે, કંઈક નક્કી કરવું પડશે આમાં. સમજાતું નથી કે હવે શું કરવું. સમજાતું તો મને પણ નથી. હા, ઘરેથી ના પાડે છે અને મમ્મી પપ્પાને શું જવાબ દેવો? એ જ તો વાંધો છે. એ આપણા ફોનની રાહ જોતા હશે કે ક્યારે આપણે કહીએ કે આવી જાઓ, અને એમનું મતલબ ટિકિટ બુક કરાવી દઈએ. ફોન આવ્યો તો તમારામાં? આવશે પણ નહીં. એટલે કેમ? કેમ કે તારી ભાભીએ મમ્મી અને પપ્પા બંનેનો નંબર છે ને બ્લોકમાં નાખી દીધો છે. શું વાત કરો છો તમે? હા, અને કાઢવાની ના પાડી છે. જો બ્લોકમાંથી નંબર નીકળશે તો તારી ભાભી પણ બ્લોકમાં જતી રહેશે. મતલબ ઘરમાંથી નીકળી જશે? જો આ ખરેખર આપણે બંનેના પ્રશ્નો છે ને આપણે જ સમજીએ છીએ, કારણ કે આ લોકોને આપણે સમજાવવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ માનતા જ નથી ને. તું વિચાર કર કે મમ્મી પપ્પાને કેવી રીતના આપણે ફોન કરીને ના પાડી શકીએ કે તમે અહીંયા નહીં આવતા, અહીંયા આટલો બધો આ બંનેને વાંધો છે. એ તો વાત છે. એક કામ કરું છું, હું પણ છે ને પપ્પાનો નંબર બ્લોકમાં નાખી દઉં. શું થયું? પપ્પાનો ફોન? હા, પણ ઉપાડીને શું કહું? ના ના, કોને શું કહું? આ તમે વાત કરી લો. અરે ના ભાઈ, જો મારે વાત નથી કરવી, તું વાત કરી લે તારી હિસાબે. ના ભાઈ ના, હું ઉપાડીને કહું તો કહું છું કે તમારા દીકરાની વહુ એટલે કે મારી પત્ની તમને અહીંયા આવવાની ના પાડે છે, તમારે અહીંયા નથી આવવાનું. નથી આવવાનું એમ નથી કહેતો. તો શું કહું? હું સમજી શકું છું કે તું પણ પાછો આવ્યો, ફોન ઉપર ફોન કર્યા જ કરશે, બચારા રાહ જોતા હશે. હવે તું વિચાર કર કે આપણા મા બાપને આપણે આપણી ભેગા ન રાખી શકીએ, આપણે ખોટા છીએ આમાં? રાખી શકીએ,
તમે મારા કરતાં મોટા છો છતાંય ખોટા છો તો પછી મારી તો શું આશા તું રાખવાની અત્યારે ફોન નહીં ઉપાડતો સ્વિચ ઓફ કરી દો ના ના હવે તારામાં રિંગ વાગી જ છે સ્વિચ ઓફ નથી કરવો મારો ફોન તો બંધ જ આવતો હશે કારણ કે મેં બ્લોકમાં નાખ્યા જ આ નંબર તો હવે ઉપાડવો જ નથી એટલે એમને એવું લાગશે કે કંઈક કામમાં હશે એટલે ના ઉપાડી શક્યો અથવા ફોન સાયલેન્ટ હશે ને હા તું આજનો 2 દિવસ મતલબમાં ઉપાડતો જ નહીં ત્યાં સુધીમાં હું એવું વિચારું છું કે તું દામિની વહુને સમજાવ અને હું મીરાને સમજાવું કારણ કે એ બંનેને સમજાવીને આપણે ગમે એમ કરીને જવાબ તો આપવો પડશે પપ્પા મમ્મીને અહીંયા લાવવા તો પડશે સમજશે ખરી પ્રયત્ન કરવામાં શું વાંધો છે આમ પણ કઈ વાત તો માનતા નથી એ લોકો સારું કંઈ વાંધો નહીં તમે અને હું બંને પોતપોતાની રીતે પોતપોતાની પત્નીઓને સમજાવ પછી વિચારીએ આગળ શું કરવું ને શું નહીં હા આદિત્ય અરે પપ્પા મમ્મી તમે લોકો અહીંયા અત્યારે હા અત્યારે અહીંયા આ તું બોલાવતો નહીં બેહવા દે સુખી થા બેટા પણ હવે રેવા દે તને ડકોડ્યા 2 લાફા મારવા જેવા છે ખબર નથી પડતી તને ખીજામાં ને મેં તો ના પડી ખીજાવાની હું કામ ન ખીજાવ ખબર નથી પડતી એને રીત તો કેટલા દીધી ફોન નથી કરતો લાગતો નથી તારો ફોન એનો ફોન બગડી ગયો છે અને બેટા સાગર્યો ક્યાં છે બોલાય હંદાઈને બોલાય સાગર હા મોટા ભાઈ શું છે બેટા મજામાં મજામાં તમે આમ અચાનક કેમ આવ્યા મતલબ આવવાના જતા તમે આવવાના જતા મને ખબર છે જય શ્રી કૃષ્ણ બેટા ખબર ન પડે હા કે ફોન બાપુજીનો ઉપાડાય હા બાપુજીએ કેટલા ફોન કર્યા વાત સાચી તમારી કયા મીરા બહુ કેમ છે તબિયત સારી નહીં જરાય સારી નથી કેમ ખબર નહીં મજા જ નથી રહેતી લે અરે બાપરે બાપડિયા દવાખાને લઈ જા ડાક્ટરને બતાય અને સારું કીધું છે થાય ડોક્ટરે કે 15 દિવસ આઉટ ઓફ સિટી જતું રહેવાનું છે વાતાવરણ બદલવા માટે એટલે હું ને આદિત્ય આજે જ નીકળી જવાના છીએ હા અને એમ પણ મારા પપ્પાની પણ તબિયત નથી સારી એટલે મારે પણ એમની સેવા કરવા માટે જવું પડશે થોડા દિવસ ભાઈને લઈને જુઓ અમે અચાનક જ તમે મતલબમાં અમે કહ્યું હતું ને કે તમને જણાવીશું ચિંતા થતી હતી તમારા લોકોની હા બેટા તમારા ફોન નહોતા લાગતા હા તમે ફોન નહોતા ઉપાડતા અને આમે તારા બાપુજીએ કીધું નહોતું ફોન કરીને તને કે અમે લોકો આવવાના છીએ હા પણ મેં એવું પણ કહ્યું હતું ને કે હું તમને કહું અહીંયા બધું પૂછીને જાણીને પછી કહું અરે દીકરા અમે આવવાના હોય એમાં વહુને શું પૂછવાનું હોય હે હા હા અમને શું પૂછવાનું અમે તો ક્યાં માણસ જ છીએ ના ના દીકરા એમ નહીં અમે થોડા મહેમાન છીએ હા હા અમારા દીકરાના ઘરે આવવા માટે કંઈ થોડી માવતરે પૂછવાનું હોય જો વાતની એક વાત આ તમે લોકો તો ગામડે આવતા નથી તમારે આવીને 2 દીમાં જતું રહેવું ને અમને જરાય હોરવતું નહોતું ત્યાં એટલે અમે વિચાર કર્યો કે આ છે ને હવે અમે શહેરમાં આવીને થોડા દી રોકાઈએ ને તમને સારું લાગે બરોબર છે એકદમ બરોબર છે જો 2 દિવસ તો રોકાવાનું છે 2 દિવસ પહેલા તો જવાનું જ નથી અરે દીકરા કેદી હું અમે તો ઘણા દી રોકાવાના છીએ ઘણાયથી તો ગામડે બધું કોણ સંભાળશે અરે ઘર જૂનું છે ને સાફ સફાઈ નહીં થાય ને તો ઘર બગડી જશે આપણું ત્યાં ના ના એની ઉપાધિ ન કરો આ રમલી છે ને એને જ ચાવી આપીને આવ્યા છે ને વાવણી ખેતરમાં થઈ ગઈ છે એટલે એ ઉપાધિ તો છે જ નહીં તમારા હિસાબ કરવામાં છે ને આ તમારી માં માંદી પડી ગઈ હતી બોલ એટલે મારે લેવી પડી તાત્કાલિક ભાઈ એ વાત નથી તમે આવ્યા અમને ગમ્યું પણ શું કહેવાય કે આપણે કઈ વાત નહોતી થઈ ને હા હા બેટા આ તો છે ને અચાનક અમે લોકોએ છે ને આ તમે લોકો સ્પ્રાય કરો છો ને એ તમને દીધું અમને એમ કે તમે ઓછી રૂપિયાના તમે આવશો સરપ્રાઈઝ 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 નો દીધી હોત તો હાલત બા જો મમ્મી પપ્પા હું શું કહું છું આ તો સારું કહેવાય કે તમે ફોન કર્યા વગર અમને સરપ્રાઈઝ દેવા માટે આવી ગયા પણ ન કરે નારાયણ અમે ઘરે ન હોત તો અમે બહાર ગામ ગયા હોત તો ક્યાં ઉપાધિ છે આ તાર બાબુ કાકાનું ઘર આ જ શહેરમાં છે ને અમે થોડા દીએ ને ત્યાં રોકાઈ જાત આમાં કાંઈ ઉપાધિ જેવી વાત નથી આ તો અમે બાબુ કાકાને ફોન તાર બાપુજીએ કર્યો તમારા ફોન ન લાગ્યા ને તો એમણે અમને એમ કીધું કે કાંઈ વાંધો નહીં હું હાજે પહોંચું ને એટલે પછી તપાસ કરતો આવી કે છોકરાઓ ક્યાં છે એટલે ઉપાધિ થઈને તમે તાર બાપુજીને કીધું તમે છે ને આ પ્રાઇવેટ સાધન બાંધીને ચાલો આપણે જઈ એટલે અમે હાંજ હોરા અહીંયા આવી ગયા હા ચલો અમે બહાર જઈએ છીએ
બહાર જઈએ છીએ અમે લોકો, સાંજે મળીશું. અરે બહાર અત્યારે ના ના આ ઘરની વસ્તુઓ લાવવાની છે ને એટલે જઈએ છીએ અમે. કામ છે ને અમારે બહાર. અરે પણ મમ્મી પપ્પા આવ્યા છે તો તો તમે છો ને બે ભાઈઓ, ધ્યાન રાખજો એમનું. ના ના બધું જ આવડે છે. કચરા પોતા વાસણ ને રસોઈ બધું શીખવાડી દીધું છે. આ અમે લોકો ન હોય તો સારું પડે ને. ના ના બાઈઓ માણાના કામ બાઈઓ માણાને શોભે. હા તમે છો ને, તમે સાંજ સુધી સંભાળી લેજો, અમે સાંજે તો આવી જવાના છીએ પાછા. હા ચલ. સાંજ તો પડી ગઈ છે. હા રાત્રે, આઈ મીન ટુ સે રાત્રે 12-1 વાગી જશે. રાહ ન જો જોતા. મીરા બહુ અટાણ લગાણ તમે જે કર્યું એ સાચું. હવે મારી વાત સાંભળો, અમે આવી ગયા છીએ ને તો હવે છે ને તમે રહોડામાં જાઓ ને પહેલા તો તમારા બાપુજી માટે છે ને મસાલેદાર ચા બનાવો, માથું સડ્યું છે એમનું. આ બાર ચા પીધી પણ કાંઈ વહેત હોય તો ને. અને બીજી વાત કે છે ને ડાક્ટરે કીધું છે કે એમને રોટલા જ ખાવાના છે, એટલે રોટલા ને દૂધ ખાય અને મારા માટે ખીચડી બનાવી દેજો. હા પિઝાના રોટલા? ના, બાજરાના રોટલા. હા તો કંઈ નહીં. જાઓ ચા બનાવો. જાઓ જાઓ ચા બનાવો. આદિ, ખાંડનો ડબ્બો ઉતારવો છે, ચલો સાથે. આવું છું. ચલો. આવશે બેહવા દે છોકરાને થોડી વાર મા બાપ પાસે. તમે આવજો, ચાય ઉતારવાની છે. હા હા જાઓ. ચાલો ભાભી. આદુ નાખજે દીકરા. હા? હા. આ નામ કેવું આ સમસી દેવી આ સમસી તો કોઈ ખવાય કોઈ. બનાવતા તો સારી આવડે શું? આ શું છે? ખીચડી ખીચડી. મેં જ બનાવી છે, મને ખબર છે કે ખીચડી છે. આને ચમચી કે હાઈ એનાથી ખવાય? બહુ બેટા એમાં છે ને સમસી મને ન ફાવે પણ બનાવી સારી હો. ને 1 મિનિટ, આ કેવી રીતે બેઠા છો તમે? કેવી રીતના એટલે? આ ખુરશી છે ને એના પર વ્યવસ્થિત પગ રાખીને બેસવાનું હોય, માથે પગ ચડાવીને ન બેસવાનું હોય પપ્પાજી. હવે તને ખબર છે ને બહુ કે મને ગામડામાં ખુરશી તો છે નહીં, અમે હેઠે બેહીએ આમ જ બેઠા હોય અને ખુરશી પર તે કીધું એટલે બેહીએ સારું લગાડો આટલીને એને ખુરશી બેઠા. એ ગામડું છે પણ આ શહેર છે, સિટી. અને સિટીમાં છે ને આવી રીતે ન બેસવાનું હોય. તમે અહીં આવી તો ગયા છો પપ્પા, પણ પ્લીઝ આ તમારા ગામડાના લખણ છે ને ત્યાં મૂકીને આવવાનું હતું. હવે દીકરા અમે આ રીતે રોજ ખાવા ટેવાયેલા છીએ તેમાં કેમ ફેર પડે તું કે લે. તો અવાય જ નહીં ને પપ્પાજી. એટલે કે તમે ત્યાંની ટેવથી ટેવાયેલા છો તો અહીંયા તમને ન ગમે એટલા માટે કહું છું કે હવે છે ને આનાથી ખાઓ. અને આ ખુરશી છે ને બહુ જ મોંઘી છે. આ તમે જે પગ ઉપર ચડાવ્યા છે ને તમારા ધૂળવાળા પગ, એ ખુરશીને ગંદી કરે છે. એમ હા, એટલે પગ નીચે રાખો. સારું જી. આમ આમ હાલશે? આ પગ એ ગંદુ જ છે ને. સારું લે બહુ તું સારું શીખવાડે છો. શું કરો છો? નીચે બધું ઢોળાય છે પપ્પાજી. તો પણ ઢોળ્યા તો ખરા ને એમાં ત્યાં. હે ભગવાન, કેવી રીતે ઢોળાય? આ ચમચીથી ખાઓ ને તો ન ઢોળાય. કાંઈ નહીં આમ એમાં શું છે આનાથી કહું તું કેસ તો એ પ્રમાણે પપ્પાજી. વહુ છે ને આ મને ફાવે નહીં આમ છે ને આમ એના કરતાં છે ને આપણે સમસી રહેવા દે ને હું છે ને આ માથેથી ખાવું મને મજા આવે આમ ખાવાની. તમને શીખવાડ્યું નથી કે અનાજને આવી રીતે ન ઢોળાય? એ હું કરી નાખીશ સાફ કરી નાખીશ. શું સાફ કરશો? આ નીચે બધું વેરશો ને આ નીચે છે ને તેલના ડાઘા પડી જશે. આ બધું કેટલું મોંઘું આવ્યું છે ખબર છે તમને? હા, એક તો ખબર ન પડે કે સિટીમાં કેવી રીતે રહેવું અને મોઢું ઉઠાવીને આવી જાય અહીંયા રહેવા માટે. બીજી એક વાત, અહીંયા આવ્યા છો ને તો અમારા નિયમ પ્રમાણે અમે તમને જેમ કહીએ ને એવી રીતે રહેજો પ્લીઝ. અમને લોકોને હેરાન ન કરતા. હા ના ના બેટા એમ હેરાન થોડા તમે તમને કરી હે કરો છો તમે, ઓલરેડી હેરાન કરો છો. આવી રીતે બેસવું, આવી રીતે ખાવું, આ બધી વસ્તુ છે ને એમને જરાય પસંદ નથી. અહીંયા છે ને શહેરના લોકો જેવી રીતે રહે ને એવી રીતે રહેવાનું. આ આખી સોસાયટીમાં છે ને અમારા લોકોનું નામ છે, અમારું ઘર વખણાય છે. તો પ્લીઝ અમારું નામ ખરાબ ન થાય ને એનું ધ્યાન રાખજો. ભલે બહુ અને આ થોડુંક સાફ કરી નાખજો. હા હા ને? ખાઓ. ચાલ ને. અરે મારી દીકરી તવી ઉપર બી ગરમ થાય મને આજે ખબર પડી. તો થાય જ ને મમ્મી. ભાઈ તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક આવી ફોન કરાય ને મને. અરે
મને એવું લાગ્યું કે મારી દીકરી ક્યાંક મૂંઝવણમાં છે, એટલે મને થયું કે લાય મને જઈ આવવા દે. જો ને મમ્મી, અમારી સાસુ આવીને ત્યારની કેટલા ઘરના કામ કરવા પડે છે. આટલું ખાય છે એ લોકો. શું વાત કરે છે? મારી દીકરી જોડે આટલું બધું કામ કરવા લાગ્યા છે? તો ખરેખર આ તો બહુ ખોટું કહેવાય. વધારે હેરાન કરતા એવું લાગે છે મને તારા સાસુ સસરા. અરે કંટાળી ગઈ છું. મને એમ હતું કે એ લોકો આવશે ને તો મને મદદ કરશે, પણ મારી સાસુ તો મારી માથે પડી છે. આખો દિવસ ઘરના કામ નોકરની જેમ કરવા પડે છે મમ્મી. જો આ મારાથી હેન્ડલ થાય એમ નથી. તું મને લઈ જાય છે કે પછી? અરે નાના દીકરા, એમાં તારે થોડી આવવાનું હોય, એમને તો? કાઢવાના હોય. તારે શું, તારે તારું ઘર છોડવાનું જ નથી. સમજી તું એકવાર તારું ઘર છોડીશ ને તો પછી એમનું જ રાજ ચાલશે, અને જમાઈ રાજાને એવા હાથ પર લઈ લેશે ને કે ફરી તારું અહીંયા કોઈ રાજ નહીં ચાલે. એટલે તું એવું ટેન્શન ના લઈશ. હવે હું આવી ગઈ છું ને, તને એવા આઈડિયા આપીશ ને કે એના જાતે જ ઓટોમેટિક 2 જણા નીકળી જશે. પાક્કું? તને તારી મા ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ તો છે મમ્મી, પણ આ ડોશી છે ને બહુ ખતરનાક છે. ખબર છે, પેલુડા પાડી પાડીને જિંદગી જીવે છે, એટલે ના દીકરાઓને એવું લાગે છે કે મારા મમ્મી બહુ સારા છે, પણ ઘરના ઢસેડા જ્યારે અમારે કરવા પડે ને ત્યારે ખબર પડે છે આખો દિવસ ખા ખા કરે છે ડોશી. હા, તે હોય જ નહીં એવી. તને ખબર છે કે ગામ કયું છે, અને એ ગામના પાણી પીધેલા હોય ને એ બૈરાઓ આવા જ હોય છે. મને ખબર છે, હું નાનપણથી ઓળખું છું. તો હવે તમે મને કહો કે મારે શું કરવાનું છે? તું ચિંતા કરીશ નહીં, હું તને રોજ એક આઈડિયા આપતી રહીશ. એ પ્રમાણે તું કરીશ ને એટલે આપોઆપ 2 જણા કંટાળીને ઘર છોડીને ચાલ્યા જશે. પાક્કું? પાછું તને મારી પર વિશ્વાસ નથી? વિશ્વાસ છે. હું કોણ છું? ઠીક છે મમ્મી, તો મને તમારી બધી જ વાત મંજૂર છે. જોઈએ છીએ હવે કે આ ઘરમાં કોણ રહે છે ને કોણ જાય છે. હવે છે મારી દીકરી. તું ટેન્શન બિલકુલ ના લઈશ. બધું સારું થશે. આપણે ઘર નથી છોડવાનું. ઠીક છે, તું હોલમાં બેસ, હું તારા માટે ચા બનાવું. સારું ચાલ. હા. તો શું વિચાર્યું? શેનું? તમારા મમ્મી પપ્પાનું બધું બરાબર તો ચાલે છે. એ લોકોનું બરાબર ચાલે છે, પણ આપણું શું? જે દિવસથી એ લોકો ઘરમાં આવ્યા છે ને આદિત્ય, તે દિવસથી આપણા ઘરની બધી શાંતિ વિખરાઈ ગઈ છે. સવારમાં એટલા પૂજા પાઠ કરે છે, એટલી ઘંટડીઓ વગાડે છે ને કે મને એમ લાગે છે કે હું છે ને ખરેખર ક્યાંક સ્વર્ગમાં આવી ગઈ છું. ઘરમાં તો હું રહેતી જ નથી. તો સારું કહેવાય ને. હા, સ્વર્ગમાં તો પણ બધા જવા માટે ભગવાનને પ્રાર્થના કરતા હોય, કહેતા હોય, તો તમે અત્યારે ઓલરેડી સ્વર્ગમાં આવી ગયા તો કેટલું સારું કહેવાય. પ્લીઝ હા, મને રમાડવાની કોઈ જરૂર નથી. મને બધી જ ખબર પડે છે કે તમે શું કામ આવું બોલો છો. 1 વગરના 2 વગરના 7 દિવસ થયા છે. હવે શું છે? શું? તો મારું કહેવાનો મતલબ કે હવે તો શું થાય બીજું કે હા, હવે અહીંયા આવી ગયા છે, બધાને ફાવી ગયું છે, એમને પણ ફાવી ગયું છે, તો સારું કહેવાય ને. હળી મળીને આપણે બધા રહીએ છીએ. તમે લોકો ખાલી શીખી જાઓ પ્રેમથી રહેવાનું, અને આ બધું ટક ટક ટુક ટુક બધું બંધ કરી દો. ટક ટક ટુક ટુક એટલે? મને તો મારા મમ્મી કહેતા જ હતા કે મારા ઘરે આવી જા, પણ હું બિચારી એટલી ડાય અને સંસ્કારી છોકરી, મને લાગ્યું કે છોડ ને 5-6 દિવસમાં શું જતું રહેવાનું છે. આટલું રાંધીને કઠેડા ભરી ભરીને ખવડાવ્યું છે તમારા મા બાપને, છેલ્લે તોય તમે મને આવું જ બોલ્યા ને કે તું ટક ટક કરે છે. નહીં, એટલે તમારા મનની અંદર જે બધું ચાલી રહ્યું છે ને એને બંધ કરી દો. બાકી તું સંસ્કારી જો તો તે તું આ બધું કરી શકતી હોય ને, તો પછી આપણા મતલબ આ બધું બોલીને શું કામ આપણું બધું બગાડવું ખાલી ખોટું. આદિત્ય, 100 વાતની એક જ વાત છે. આપણે વાત 4 દિવસની થઈ હતી, 4 દિવસની બદલે આજે 7 દિવસ થયા છે. હવે મહેરબાની રાખશો મારા પર? હું સામેથી કેવી રીતના એમને કહી શકું કે તમે હવે ઘરમાંથી જાઓ? કારણ કે મમ્મી પપ્પાનું પણ ઘર જ કહેવાય ને, અમે એમના દીકરા છીએ. તો તું વિચાર કર કે અમે એમ કહી શકીએ કે હવે બસ આટલા દિવસ થઈ ગયા છે તમે જાઓ. અરે એમને શું, હું તો કહું છું ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે એમને પણ ન કહી શકીએ કે હવે આટલા દિવસ થઈ ગયા તમે જાઓ. ઠીક છે, તો તમારા મા બાપના ઘરમાં રાખો, મને રજા આપો. આવું ના કર. અને તું શું કામ આટલો ગુસ્સો ને આવી રીતના વર્તન કરે તો છે? શું કરું? કેટલી વાર કહું કે મને એ લોકો આ ઘરમાં નથી ગમતા. અલગ જ રીતે રહે છે એ લોકો. ખબર નહીં, જાણે છે ને જંગલમાંથી લાવીને શહેરમાં મૂક્યા હોય ને એવું લાગે છે. ગામડામાં રહેતો માણસ પણ હોશિયાર હોઈ શકે. તમારી થોડી પેઢી દૂર તમે જશો ને તો એ પણ પહેલા જંગલમાં જ રહેતા હતા, પછી તમે આ સુધર્યા છો. એટલે
તમે એવું કહો છો કે મારા મા બાપ છે એ લોકો જંગલમાંથી આવ્યા છે, જનાવર જેવા છે? હતા પહેલા, હવે સુધરી ગયા યુ તમે છે ને મારી સાથે વાત નહીં કરતા. જો તારી સાથે વાત નહીં કરું તો કોની સાથે કરીશ? મને નથી ખબર, બીજી પત્ની લઈ આવો નવી. આવું થોડી બોલાતું હશે. જરાક બોલવામાં વિચાર તો કરો કે તમે શું બોલો છો. નહીં, મને હવે એ લોકો આ ઘરમાં નહીં પોસાય. એવું હોય ને તો દામિનીને કહી દો કે એ બધી સેવા કરે, હું નહીં કરું. એવું ના હોય તું કેમ એના સાસુ સસરા નથી? છે એ નાની નથી? છે તો નાના હોય ને એને વધારે કામ કરવાનું હોય. નાના મોટા બધાએ સરખા મળીને મા બાપની સેવા કરવાની હોય. શું કામ કરવાની હોય? અને સેવા તો થોડી આ કહેવાય. તું વિચાર કર, એમના હાથ પગ ચાલે છે, કોઈ માંદા નથી. માંદા નથી? કેટલી ઉધરસ ખાય છે અને દિવસમાં એને 3 વખત તાવ આવે, બોલો 4 વખત માથું દુખે, 8 વખત એના પગ દુખતા હોય. ખબર નથી પડતી કે કરવું શું છે. અમથા કહેશે કે મારું બીપી લો રહે છે. જેનું બીપી લો રહેતું એટલું બધું બોલે ખરા? એટલે જ બિચારા અહીંયા આવ્યા છે. તું વિચાર કર કે ત્યાં એકલા કેવી રીતના રહી શકે. તમારા પપ્પા પણ આખો દિવસ સોસાયટીના ગેટ પર બેસીને આખા ગામને ભેગું કરે છે. ખબર નહીં ક્યાં ક્યાંની વાતો લઈ આવીને સંસ્કાર આપે છે બધા ગામનાને. જા. તારી સાથે કોઈ પણ વાત કરું ને તો બધી નકામી જ છે. તો ન કરો ને. અહીંયા કોને શોખ છે વાત કરવાનો? તમે તમારા મા બાપનો ફેસલો કરો, વાત પછી કરજો. થઈ જશે. એ રામ, હા રોજ છે ને જે ન થવાનું હોય ને એ જ થઈને ઊભું રહી. સમજાતું નથી કે શું કરું. શું કરી રહી છે? શું જ દેખાતું નથી? અરે પણ શું કામ? હજુ તો સુવાનો સમય પણ નથી થયો. સૂઈ જઈશ ને તો મને તમારું મોઢું નહીં દેખાય, એટલા માટે સૂઈ રહી છું. જો એ તો આજે નહીં તો કાલે દેખાવાનું તો છે જ. એમાં તો કોઈ કહેવાય ને કે પોણી 20 છે જ નહીં. તમારી સાથે મારે કોઈ જાતની વાત પણ નથી કરવી, તમારું મોઢું નથી જોવું ને મને છે ને અત્યારે બતાવતા નહીં. અરે પણ શું કર્યું છે એવું તો મેં કે તારે મારું મોઢું નથી જોવું, મારી સાથે વાત નથી કરવી અને કંઈ જ નહીં? શું નથી કર્યું ને એમ પૂછો તમે? આ પહેલા તો તમને મેં ના પાડી હતી કે તમારા મમ્મી પપ્પા આ ઘરમાં ના આવવા જોઈએ. એ ડોસો ને ડોસી મને આ ઘરમાં નથી પોસાતા, છતાંય તે કીધા વગરના આ ઘરમાં આવી ગયા. હા તો એમાં આવી ગયા તો વાંધો નહીં, પણ આ ઘરમાં આવીને બસ પોતાની મરજીથી જ રહી છે. અરે પણ એમાં મારો શું વાંક છે? તે મને ના પાડી હતી કે મમ્મી પપ્પા આ ઘરમાં ન આવવા જોઈએ, એટલા માટે તો હું એમને ફોન નહોતો કરતો. એમનો ફોન આવે તો હું રિસીવ નહોતો કરતો. તો એ હવે ટપકી પડશે એ મને તો થોડી ખબર હોય. તમારો જ વાંક છે. ફોન રિસીવ કરીને કહી દેવાય ને કે અત્યારે ન આવતા એમ. તમે ફોન રિસીવ કરીને જવાબ આપી દીધો હોત ને તો અત્યારે અહીંયા ના હોત. અરે પણ એમ થોડું કહેવાય કે તમે નહીં આવતા, વાતો કરે છે તું પણ. અને હું શું કહું છું, જો દામિની થોડાક દિવસની વાત છે હવે. થોડા દિવસ? હા. થોડા દિવસ કરીને થોડા દિવસ થઈ ગયા છે. આજે જતા રહેશે, કાલે જતા રહેશે, પણ હવે બસ આજે ને આજે છે ને તમારા મમ્મી પપ્પાનો વહીવટ કરી નાખો. અરે 2-3 દિવસની તો વાત છે. 2-3 દિવસમાં છે ને હું કંઈક કરીશ અને મમ્મી પપ્પાને એમને ઘરે મોકલી દઈશ બસ. ઓલરેડી ઘણા દિવસ થઈ ગયા છે, હવે મારાથી સહન નથી થતું. એટલે તો કહું છું કે જેટલા ગયા ને એટલા રહેવાના નથી અને જેટલા રહ્યા એટલા સાચવીથી શાંતિથી કાઢી નાખ ને. ખુદને બહુ હોશિયાર સમજો છો. ખબર છે, 1 મિનિટ લાગશે ખાલી. અહીંયાથી મારા પપ્પાના ઘરે જતા તરત જતી રહેશે, યાદ રાખજો. ખબર જ છે. અને તારી આ વાતથી તો હું ડરેલો છું, બાકી મને થોડો તારાથી ડર લાગે. ડર મારાથી નહીં, મારા પપ્પાથી લાગે છે. હું ત્યાં જતી રહીશ અને પછી મારા પપ્પાને કહીશ કે તમારા જમાઈ મને હેરાન કરે છે, તો તમારું આવી બનશે. હા ભાઈ, હા મને બધી જ ખબર છે. જવા દે ને, આવી બધી નાની નાની વાતોમાં પપ્પાને કહેવાનું, પિયર જવાનું, આવું બધું થોડું હોય યાર. આજનો દિવસ તમારી પાસે ફક્ત આજનો દિવસ છે. આજના દિવસમાં તમારે જે કરવું હોય, જે મનાવવું હોય ને તમારા મમ્મી પપ્પાને એ મનાવી લેજો. પણ આજ પછી મને એ આ ઘરમાં ના જોઈએ. આ ઘરમાં રહેશે ને તો હું આ ઘર મૂકીને જતી રહીશ. થોડોક સમય તો આપી દે, કમસે કમ 2 દિવસ તો આપ. આપ્યા ને એટલા દિવસ તો આપ્યા, એટલા ઇનફ નથી. અરે પણ સારું, કંઈ વાંધો નહીં. હું જેને કંઈક એવું કરું છું કે જેથી કરીને મમ્મી અને પપ્પા બની શકે તો આજને આજે જ ઘર છોડીને જતા રહે. શું કરશો એના માટે? એ વિચારવાનું ને, વિચાર્યું નથી. રહેવા દો ને. આ કેટલાય દિવસથી તમારા નાટક જોઉં છું. આવી જ રીતે રોજ આવીને મારી સાથે વાત કરો છો, મને મનાવી લો છો ને બીજા દિવસે રાત્રે પાછી વાત કરવાની કે મેં કોશિશ કરી હતી પણ મમ્મી પપ્પા માન્યા નહીં, આ બાનું આપી દીધું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, એટલે નથી ગયું. પણ કાલ પરમ દિવસે પાકા જતા રહેશે.
અરે ગમે એમ તો એ મારા મમ્મી પપ્પા છે ને, અને એકલું મારું કહ્યું થોડું માને. મોટા ભાઈ છે, ભાભી છે, તું છે, બધા થોડું થોડું કરશું ત્યારે જશે. મેં તો મારી રીતે કોશિશ કરી લીધી. આ ડોસીને ને ડોસાને બંનેને મારી રીતે જવાબ આપી દીધા છે, પણ તોય નકટા છે નાકકાન વગરના. ગમે એટલું બોલીએ ને ગમે એટલી બેઇજ્જતી કરીએ ને તોય તે બુદ્ધિ વગરના છે. સાંભળ્યા જ કરે, કંઈ બોલે નહીં. ખબર નહીં પડતી હોય એમ કે એ લોકો અહીંયા રહે છે તો એમને નથી ગમતું એમ. હાશી આવે, ખોટું શું કામ તું તારો મગજ ખરાબ કરે છે? જે થઈ ગયું એ થઈ ગયું, ભૂલી જા. પણ હવે હું તને કહું છું ને કે હું એમને સમજાવીશ, કંઈક એવી યુક્તિ લગાડીશ ને કે જેથી કરીને એ ઘર છોડીને 100% જતા રહે. અને એક મારા એકની વાત નથી, તો આ ઘરમાં મમ્મી પપ્પા રહે ને એ વસ્તુ તો તમને નથી ગમતી અને મોટા ભાઈ અને ભાભીને નથી અરે ગમતી. પણ નથી ગમતી ખબર છે, પણ કહેવાય ને કે હવે માથે પડ્યું છે તો ભોગવવું તો પડશે ને, પલાળ્યું છે તો મુંડાવવું પડશે. તો જાઓ ને તમારા ભાઈ સાથે વાત કરો. આ ઘરમાં મારું તો કોઈ છે જ નહીં. ચાલો ને હવે, હાલો મોડું થઈ જશે. હા હા બેટા, પછી એક બસ પણ નહીં મળે, કારણ કે આ છેલ્લી બસ છે 2 વાગ્યાની. પણ મારી વાત તો સાંભળો તમે. શું? આ બહુ દેખાતી નથી. અરે એ ના દેખાય થી કાંઈ મતલબ નથી. અત્યારે તમે એટલું યાદ રાખો કે જો આ બસ ચૂકી ગયા ને તો આજનો દિવસ તમારો બગડશે, નહીં જઈ શકો. એમાં ઉપાધિ તો નથી, અમે તો શહેરથી ગામડે જ જઈએ છે ને, આ ઘરથી ઓલા ઘરે. પણ આ કે વહુઓને મળીને ગયા હોત તો થોડું સારું લાગે. હવે કેટલુંક મળવું જ તમારે ધરાતા નથી. હા, 1 અઠવાડિયાથી તો અહીંયા જવો તમે, હા, અને શાંતિથી મળી તો લીધું. હવે તમે વિચાર કરો કે ત્યાં બધું અટવાયેલું પડ્યું છે. બાપુજી તમે વિચાર કરો પપ્પા. હા બેટા ને ચિંતા જેવું કંઈ છે નહીં. અરે એ તમને લાગે છે પપ્પા કે ચિંતા જેવું છે નહીં. જ્યારે આપણે ઘર છોડીને જઈએ ને, મતલબ એક ઘરેથી બીજા ઘરે જઈએ અને કોકને જવાબદારી સોંપીને જઈએ ને, ત્યારે આપણે જેવું સાચવતા હોય ને એ લોકો એવું ના સાચવી શકે. હા, એ બધી વાત સાચી છે બેટા, કે આપણું ઘર આપણે જ સાચવી શકીએ. હા, કારણ કે અમે આ ઘરમાં કેટલા હાચવાય અમને ખબર છે. હવે એવું પાછું ખોટું લગાડવાની જરૂર નથી. હા, તમે જરાક વિચાર કરો એ બંને વહુઓનો સ્વભાવ કેવો છે કેવો નહીં. અરે આટલા દિવસ તમને શાંતિથી પ્રેમથી તો રાખ્યા છે, અને તમે હવે એના અવગુણો ગાશો. હા, બેટા તો થોડુંક હોવને કહેજો. હા, હા, તમ તારે કહી દઈશું. તમે જશો ને એટલે બધું જ કહી દઈશું, કાંઈ બાકી નહીં મૂકીએ. પણ અટાણે છે ને હવે આપણે બહુ વાતો ના કરવી જોઈએ ને. મારું મન તો એવું કહે છે કે હવે નીકળવું જોઈએ. હા, જવા તૈયાર જ છીએ, પણ આ તો અમે માવતર હતા. ન કરે નારાયણ ને કાલે તમારા સાસરીવાળા આવ્યા કે આપણા ગામનું કોઈ આવ્યું ને આવો વ્યવહાર કરે ને તો આપણી બહુના વગોવણા થાય. એટલે અમે તો તમને કહીએ છીએ કે તમે લોકો ધ્યાન રાખો તો વધારે સારું. આ સમજતા કેમ નથી તમે લોકો? નહીં સમજે, કારણ કે એમને જે બધું કેવું છે કહી લેવા દે, એટલે પેટ છૂટી વાત કરી લ્યો. બોલ ના, હાલો. પેટ છૂટી વાતની વાત નથી બેટા. તો કઈ વાતની વાત છે? આપણે રહ્યા ગામડાના માણસો હો, મહેમાનનો આવકારો તો મીઠડો જ હોવો જોઈએ. કાં સમજતા નથી? અને બહુ જો તારા પપ્પાને મન ભાવે એવું બોલી ગઈ છે, મારું અપમાન કર્યું છે. હવે હું અહીંયા તેદી બહાર બેઠી બેઠી શાક સુધારતી હતી તો મને કહે છે કે અહીંયા નહીં બેસવાનું. અરે ઘર લીધું છે, સોસાયટી મારી હશો, એમાં હું ફરક પડી જવાનો? અહીંયા માણસ જ રહેશે ને, અહીંયા કે થોડી જાનવર રહેશે. પણ ગામડાની વાત અલગ છે ને, અહીંયા રહેવું સિટીમાં છે ને થોડુંક અલગ રીતે રહેવું પડે. હા દીકરા, અમે ક્યાં તમને નડતા હતા? અમે કઈ તમને કોઈને હેરાન કરતા હતા? હેરાન કરવાની ક્યાં વાત આવે છે? હા, તમને અહીંયા ફાવતું નથી આમ પણ મને ખબર છે. તમે જે કહો છો આ બધા કામ તમે જે કરો છો ને એ ગામડે તમે કરતા હો બહાર બેસીને વાત અલગ છે. અહીંયા છે ને જરાક આમ બધા જોતા હોય તો સારું ન લાગે. આપણે હોય એવા દેખાય શું કામ જવું છે? એક વાત કહું? શું? અમને તો ત્યાં અમારા દીકરા વગેરે નથી ફાવતું, એટલે છે ને તમારો મોહ અમને અહીંયા ખેંચી લાવે છે. અરે એકવાર દીકરાઓ મોટા થઈ જાય, એના લગ્ન થઈ જાય ને પછી વધારે પડતો દીકરાઓનો મોહ ના રખાય, છોડી દેવાય. હા, કારણ કે તમે સમજો કે હજી તમારા કર ચાલે છે, હાથ પગને કંઈ વાંધો નથી, ત્યાં સુધી તમારે તમારું કરવું જ પડે. આ લખેલું જ છે ને, બધા કરતા જ આવે છે, એમાં કઈ નવાઈ તો નથી ને. એ તો તમને છોકરાઓ થાય ને કઈ ખબર પડશે. ત્યારની વાત ત્યારે, ત્યાં સુધીમાં તમારા કર પણ રહી ગયા છે ને પછી અમારે સેવા છેલ્લે કરવી પડે તો કરી લેશું ને, એમાં ના થોડી પાડીએ છીએ. પપ્પા મમ્મી
તમે સમજો ઘરમાં છે ને તમારા લીધે થઈને થોડોક ઝઘડાઓ થાય છે અને એ સારું ન કહેવાય. અને આમ પણ અમે લોકો તમને શું કામ ગામડે રહેવા દઈએ છીએ એનું પણ એક કારણ છે. કારણ કે તમે રહ્યા ગામડાના માણસ, આ સિટીમાં છે ને તમે એકદમ અકળાઈ જાઓ, જકડાઈ જાઓ. કારણ કે હા, રહ્યું તો ખાલી ઘર જ ને, પણ તમે ગામડામાં હોય તો છૂટા સવાયા ગમે ત્યાં રખડો, કાંઈ ફેર ના પડે. શુદ્ધ વાતાવરણ હા. અને આપણી વાડીને સંભાળવીની જવાબદારી પણ તમારી છે ને. સાચી વાત છે છોકરાઓ, તમે બે ખરેખર બહુ હોશિયાર થઈ ગયા શહેરમાં રહીને. હો સારું લ્યો. હોશિયારી વધારે પડતી થઈ ગઈ છે, પણ કાંઈ નહીં, બંને સુખી થાવ ને એવા જ માવતર ના આશીર્વાદ. સારું સારું, હાલો હવે મોડું થાય છે હો. લઈ લો સર. ના ના, હું લઈ લઈશ તમ તારે. હાલો હાલો. હાલ અને ધ્યાન રાખજો. હા હા, ધ્યાન ધ્યાન. હાલ હું ગાડી કાઢું છું, તું ગેટે લઈને જા. હા હવે હાસ હા, બસ ઉપડી ગઈ ને કામ થઈ ગયું. હા હા, મને તો એવું થતું હતું કે બસ આવે તો સારું. હા, આ વખતે કેન્સલ તો નહીં રહી ને, બસ એવું થતું હતું. હા તો શું, હવે ઉપાધિ તો નહીં ઘરે જઈને. હા. તું વિચાર કર, કારણ કે ઘરે આપણે જાત તો જવાબ શું દેત. એ જ તો છે. હા, ઘરમાં કરું છું ને એટલે પહેલી મને દામિની જ યાદ આવે છે. 17 સવાલો કરે કે હવે આજ કરતા હતા તો આજે જવાના છે તમારા મમ્મી પપ્પા કે નહીં. તું 17 ની ઘરે છે, તારી ભાભીએ ચોખ્ખું કીધું તું કે આજે નહીં જાય ને તો અમે જતા રહેશું, અને આજે વય જ જવાની હતી, એ પાકું હતું. એટલે જ મારે પપ્પાને મમ્મીને કેવું પડ્યું કડક થઈને કે તમે લોકો હવે જાઓ ને, સમજો ને, બાકી આમ ભેગું નહીં થાય. હા એટલે હવે વાંધો નહીં, ઘરે માથાકૂટ નહીં થાય, સમજો તું. હા, હવે છે ને શું થાય છે? અરે ભાઈ, હું નથી કરતો, ગાડીમાં કાંઈક થયું છે. અરે પણ કેમ અચાનક? અરે પણ મને શું ખબર. સાઈડમાં લ્યો. પડી ગઈ. અરે ખબર નહીં અચાનક શું થયું છે આને. ગાડીને અત્યારે બંધ કરવું હતું. કેટલી વાર તને કીધું છે કે ગાડીમાં ખર્ચો કરાવતો હોય તો આ સર્વિસમાં મૂકી તોય તે આવું કેમ થયું હશે? આ એક જાય ને તો બીજું આવે. માંડ માંડ એક થી પીસો છૂટ્યો. બાકી ગાડી હા, તું જા અંદર જા, સેલ મારતો. કેમનો જવાનો હોય? આ તે કઈ ભટકાડી નહોતી ને નીચે? અરે પણ નથી ભટકાડી મેં. તમારા કરતા સારું છે ડ્રાઇવિંગ મારું. લેને શું કરજો? અરે પણ સેલ પણ નથી લાગતો. સેલ નથી લાગતો? નથી લાગતો. બોનેટ ખોલ દો. આમ જાણે શું થતું છે. આમાંથી અવાજ આવે, ધુમાડા નીકળે છે આમાંથી. વડા કેમ નીકળે? રામ જાણે. ઉભા રહ્યો આવું. શું થયું? અરે અરે પણ આ બાજુ. બોલો ને, હવે શું થયું છે? આવે ત્યાં ને એમને એમ બેઠા છો બંને. શું બોલું? ન થવાની ઘટના બની ગઈ છે. પણ શું થયું એ કહેશો અમને? શું કહું તમને લોકોને? આપણી સાથે ઘટના જ એવી બની છે કે શું વાત કરવી મારે. ડૉક્ટરનું એવું કહેવું છે કે એ પાણી એટલું ગરમ હતું અને આટલી ઝડપથી આંખમાં ગયું ને કે બંને આંખો ફેલ થઈ ગઈ છે. પણ હવે કંઈક નિવારણ તો હશે ને? હા. ડોક્ટરને પૂછી તો લેવું જોઈએ ને કે શું કરવાનું છે. નિવારણ એક જ છે. ડૉક્ટરે કીધું છે કે જો કોઈ આઈ ડોનર મળી જાય, કોઈ એની આંખો દેવા માટે તૈયાર થાય તો જ હાદીભાઈ જોઈ શકે એમ છે, બાકી નહીં. એમની નસો કામ કરે છે પણ જે આંખની આગળની પૂતલીઓ આવે ને એ ખરાબ થઈ છે. આદિ, તમે ટેન્શન ના લો, ભગવાન કંઈક ને કંઈક રસ્તો જરૂરથી કરી આપશે. આમ ઉદાસ થવાની કોઈ જરૂર નથી. હા, મને એક સવાલ થાય છે. શું? કદાચ કોઈ ડોનર ન મળે તો શું થવાનું? હા ભાઈ, ક્યારેય જોઈ નહીં શકે આ દુનિયા એવું ન ફરીથી. બોલો સાગરભાઈ, કોઈક તો હશે ને. જો આટલી મોટી દુનિયા છે, આપણે કંઈ ને કંઈ જરૂરથી કરી લેશું. મારી પાસે એક રસ્તો છે. શું? જો એક કોઈ ડોનર ન મળે તો ભાભી ભાઈના પત્ની છે તો ભાભી એમની આંખ આપી દે ને. શું બોલે છે તું આ દામિની? પત્ની છું એટલે? જો હું માનું છું કે આદિત્યની હાલત મારાથી નથી જોવાતી, પત્ની તરીકે મને દુઃખ થાય છે, પણ હું મારી આંખો એમને આપીશ તો હું દુનિયા કેવી રીતે જોઈશ?
જો ભાભી જો સાગરભાઈ એટલી જ સેવા કરવાનો શોખ હોય તો તમે આપી દો ને, અને તું આપી દે. હીરા, એવું નથી કહ્યું કે તું આંખ આપી જ દે. ખાલી વાત કરી છે કે કોઈ ડોનર ન મળે તો. કહેવાતું જ નથી એવું મને. આ સવાલ જ ખોટો છે તમારા લોકોનો. અને ડૉક્ટરનું એ પણ કહેવું છે કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી જો કોઈ આઈ ડોનર નહીં મળે ને તો આદિભાઈની જે આંખોની નસો છે ને એ સુકાવા લાગશે. અને જો એકવાર નસો સુકાઈ ગઈ ને તો પછી કોઈ ડોનર મળશે ને તો પણ એ કાંઈ કામનો નહીં રહે. પ્રેમ ગમે એટલો હોય સાગરભાઈ, આ વસ્તુ વહેલી જ નથી, સમજ્યા તમે? આદિનું સારું કરવા માટે તમે તમારા ભાઈ છે એટલે એનું વિચારો છો, ઠીક છે, માની લીધું. પણ હું મારું શું? કાલ સવારે તમે લોકો જ મને ધક્કો માર્યો તો હું ક્યાં જઈશ? અરે કોઈ એવું નહીં કરે. અને હજી ક્યાં નક્કી થઈ ગયું છે કે તમારે જ આંખો દેવાની છે? આ તો કહેવાય ને કે ખાલી બેકઅપ રાખીએ છીએ ને આપણે, કે કદાચ એવું કંઈ બન્યું, ઇન કેસ આંખો ના મળી કોઈની તો બે નહીં તો એક આપી દેજો. સાગરભાઈ, મારી આંખો છે ને બજારમાં વસ્તી 100 રૂપિયાની વસ્તુ નથી કે તમે એને બેકઅપમાં રાખો, સમજ્યા? કહ્યું ને તમને, એટલો બધો જ પ્રેમ હોય તો તમે જ કરી દો. અરે પણ ભાભી કઈ વાતને ક્યાં લઈ જાવ છો તમે? આ તો ખાલી વાત થઈ. એવી વાત કરાતી જ નથી તમારા લોકોથી. અરે પણ તમારે ક્યાં બંને આંખો આપવાની છે? હીરા, આટલો ગુસ્સો ના કર. ખાલી વાત કરી છે અને કંઈ કહ્યું નથી કે તું આપી દે. જો મારા જ નસીબમાં લખેલું હશે. ખરેખર સાચું કહું તો કંઈ વાંધો નહોતો અને અચાનક જ એક્સિડન્ટ થયું. ગાડી બંધ પડી અને મારી જ ભૂલ હતી કે મેં જોયા વગર. પણ હું શું કહું છું કે મને લાગે છે કે કોઈ ડોનર તો મળી જ જશે ને. ડૉક્ટર તો કહેતા હતા સાગર કે બની શકે તો હા કોઈનું મૃત્યુ થઈ ગયું હોય, એમની આંખો પણ મળી શકે. હા મોટા ભાઈ, તમે કીધું એ પ્રમાણે ડૉક્ટરે કહ્યું છે કે જો કોઈને હાલ મૃત્યુ થયું હોય અને એ વ્યક્તિ પણ એની આંખો દેવા માટે તૈયાર હોય તો એ પણ ચાલી શકે એમ છે. પણ શક્યતા કેટલી? ઠીક છે, છોડો અત્યારે. આપણે બધા આપણી રીતે કોશિશ કરીએ, પોતાના કોન્ટેક્ટમાં બધી જગ્યાએ વાત કરી જોઈએ. સારું. હું કહું છું તમને, હા ક્યાં હતા તમે? સવારના દેખાણા નહીં, ગામમાં ગયા હતા? હા, થોડુંક કામ હતું ને તે ગામમાં હતો. તે પણ હું એમ કહું છું કે તમારે ગામમાં જવું તું, તમને કહી ન જવાય કે તમે જાઓ છો? આ હું તો રોટલા ભેગી થાત, આ તમારા લીધે હું ભૂખી છું ક્યારની. હું સમજી શકું છું પણ કામ એવું જરૂરી હતું ને એટલે. પણ સવારમાં શું કામ આવી ગયું તમને એવું? તે હવે જો મારે છે ને તારે બહુ ઝાઝુ તારી વાત છુપાવી નથી. કઈ વાત છુપાવવાના છો તમે મારાથી? આ લગન એક વાત નથી છુપાવી, હવે હું છુપાવવાના? બોલો ને, શું વાત છે? આટલા બધા કેમ ઊંઝાયેલા લાગો છો? એવી વાત નથી. તો આપણે છે ને તાત્કાલિક અત્યારે શહેરમાં જવું પડશે. શહેરમાં શું કામ? લે, બાબુ કાકાને કાંઈ થઈ ગયું? બાપુ કાકા નહીં, મને સાગરનો ફોન આવ્યો હતો. સાગરનો ફોન આવ્યો હતો? હા. હવે આપણે અહીંયા પહોંચ્યા તો એ હેમ કેમ છો કે નહીં એ પૂછવા નથી આવ્યો. અને હવે હું તમે મને તો હાચું કહું ને તો હવે આ દીકરાનો મોજ છોડી દો, મોં રાખવાની કાંઈ જરૂર નથી. ના ના, તું એવું ન લે. આમ જો આપણો છે ને આદિને એક્સિડન્ટ થયું છે, એને આંખોમાં લાગ્યું છે. એવો સાગરનો ફોન હતો મને. હા હા, આદિત્યને આંખોમાં વાગ્યું છે? હા હા. તે આપણે જોવા તો જવું પડે ને. હે ભગવાન, આપણા દીકરાને આંખોમાં વાગ્યું? બાપરે બાપ. પછી સાગરે કાંઈ કીધું? ના, બીજું કાંઈ કીધું કે જો તમને કે વાંધો ન હોય તો આવો એમ કીધું બિચારાએ. હવે આપણે તો જવું પડે ને, આપણા દીકરા છે. હે ભગવાન ભગવાન, માઠી દશા બેઠી. આ જોયું ને, થયું ને આદિત્યને કાંઈ ને કાંઈ. મને ખબર જ હતી કાંઈ ને કાંઈ થવાનું જ હશે. નહીં થઈને દ્યું લેજો. હવે શું ચિંતા ન કર. હવે તને ખબર કે હું ગામમાં હું કામ ગયો તો એ હું કામ ગયા હતા? રામભાઈ છોકરો ગાડી હાકે છે ને, હા દરવાજે વાઇટ જેનું બોસ. હા, આપણે એમાં જવાનું છે. તે હાલો હાલો,
મોડું નથી કરવું. આજે ને આજે શહેરમાં પહોંચવું પડશે. મારો દીકરો તકલીફમાં છે. તું ચિંતા ન કર. બહુ વાગ્યું છે. એ હવે ન્યાજીને ખબર પડે કારણ કે બહુ મને વાત કરી નથી એને. હું થયું તો આપણે પછી કહે. ક્યારે થયું? આપણે અહીંયા આવીને કેટલા દી થઈ ગયા? ક્યારે અંધું બન્યું છે? આપણને કાંઈક જાણે ન કરી. હવે જો આપણે એ લાંબી વાત કરશું ને તો પછી નહીં જોઈ શકીએ ને. હે હાલ પછી પહોંચતા વાર લાગશે પાછી. એ હા, હાલો જવું તો પડશે જ ને. મારા દીકરાને થયું છે અને આ બહુ કેવી છે. એકવારે ફોન કરીને નથી કહેતી કે બા બાપુજી આવું થયું છે તમારા દીકરાને, તમે આવી જાઓ. અને સાગર કેવો છે? આ કંઈ આજની વાત નહીં હોય. મને નક્કી ખબર છે કાંઈક તો ઊંધું હશે જ. પણ આપણને થોડી કાંઈક હોય કે માવતરને તો કાંઈ જણાવવું જ નથી. માવતરને તો જાણે છે ને આમ ભંગારની જેમ સાઈડ પર મૂકી દીધા છે. જો હવે છે ને તો બધું વિચારમાં વિચારે જ ને. તમે નથી વિચારતા, હું તો અંધું વિચારીને. મને છે ને તમે વિચારતા ન રોકી શકો. અરે આપણા છોકરાઓ છે કે પાલકા થોડા છે હે એને ભાન નથી પડતી. આપણને તો ભાન પડે ને. હા, આપણને તો ભાન પડે છે ને. એ ભૂલી ગયા છે કે માવતર એકલા છે. એ લોકોને આપણો મોહ નથી, પણ આપણે થોડી એનો મોહ મેલી શકવાના. જો એ જીવ હોય અટાણે સાગર આપણે ફોન કરીને યાદ તો કર્યા ને એને. હા. ભલે આવા પ્રસંગમાં યાદ કર્યા ને. હા, એને જણાવ્યું તો આપણે જવું પડે. હા. આપણો દીકરાના આંખમાં વાગ્યું છે. તો પછી? હાલો સટ હાલો. મોટા ભાઈ, હવે કેવું લાગી રહ્યું છે તમને? આંખમાં બળતરા થાય છે કે નહીં? ના, સારું છે. તો સારું. મેં મમ્મી પપ્પાને ફોન કરી દીધો છે. એ લોકો આવતા જ હશે. કામ ફોન કરી. અરે તમારી સાથે આવી મોટી ઘટના બની ગઈ છે અને કાલ સવારે જો એમને ખબર પડશે અને તો પછી આપણને જ કહેશે કે શું અમે તમારા માવતર મટી ગયા છીએ કે કીધું પણ નહીં. આપણી ઉપાધિ કરશે. અરે ફોન નહોતો કરવો જોઈતો. પૂછવું તો હતું પહેલા. અરે આમાં શું પૂછવાનું હોય મોટા ભાઈ? આવવા દો, પછી નક્કી કરીશું કે હવે શું કરવું અને શું નહીં. આદિ બેટા શું થઈ ગયું બેટા તને? આખી આટલા બધા પાટા બાંધ્યા છે. શું થયું છે સાગર બેટા? જુઓ પપ્પા, વાત જાણે એવી છે ને કે તમને લોકોને જ્યારે બસે અમે બંને ભાઈઓ ઉતારવા આવ્યા હતા ને તો રિટર્નમાં ગાડી બંધ પડી અને ચાલુ નથી થતી. એટલા માટે મોટા ભાઈએ બોનેટ ખોલ્યું અને ત્યાંથી ગરમ પાણી એમની આંખમાં ઉડ્યું અને કમનસીબે એમની આંખો જતી રહી. જતી રહી એટલે આ તો જોઈ નથી સર. હા, કદાચ હવે ક્યારે જોઈ છે ખબર નથી. બેટા આદિ એવું થોડી બોલાય બેટા. તો જોઈ હકી ડોક્ટરે હું કીધું ઈ કયો ને. અરે ડૉક્ટરનું કહેવું એવું છે કે ગરમ પાણી આંખમાં આટલી અંદર સુધી ગયું છે ને કે આગળ આંખનો જે આગળનો ભાગ છે ને આંખની પૂતળીઓ એ ખરાબ થઈ ગઈ છે. જ્યાં સુધી કોઈ આઈ ડોનર નહીં મળે ત્યાં સુધી આદિભાઈ જોઈ શકે એમ નથી. પણ આ વાત તે આટલા દિવસ સુધી કેમ ન કહી મને? આજે તે ફોન કર્યો? જો આ વાતની જાણ તારે એ દિવસે જ કરી દેવી જોઈતી હતી ને બેટા. તો અમે ઈ દાડે જ પાછા વળી જાત. અને પણ અરે મમ્મી, પછી તરત મોટા ભાઈને દવાખાને લઈ ગયો ને એ બધી મથામણમાં મને યાદ જ ના આવે. અને મમ્મી, તમને ફોન કરીને શું કરવાનું? તમે કંઈ થોડી ડૉક્ટર છો કે આવીને ઓપરેશન કરી દે. સાચી વાત છે. તમે ખોટા આવ્યા છો. આ ધક્કો ખાઈને જીવ બાળવા જેવી વાત છે. તમે કંઈ કરી શકવાના છો ખરા? કેવી વાત કરો છો તમે? હો અરે અમારો દીકરો છે, એ પારકો થોડો છે. તો તમે તમારી આંખો આપવાના છો? નહીં ને? તો બસ પછી. તમે જેટલો જીગડો ચલાવો છો ને એટલું કદાચ દિલથી કામ લીધું હોત ને તો સારું હતું. તો હવે તમે દિલથી કામ લ્યો અને આપી દો આંખો. આપી દઈશ. શું? હા, દીકરો છે મારો. નાનેથી મોટો કર્યો છે. મેં દુનિયા જોઈ લીધી છે, પણ મારા દીકરાને હજુ દુનિયા જોવાની બાકી છે. અરે તું કેવી વાત કરે છે?
સાચી વાત કરું છું. આપણી ઉંમર થઈ ગઈ છે. તો શું થયું? આપણી આંખો નબળી પડી ગઈ હોય એને કેવી રીતના ચાલે? મને વિશ્વાસ છે જેને મેં 9 મહિના પેટમાં રાખ્યો છે ને, આંગળી પકડીને ચાલતા શીખવાડ્યો છે. હવે ઠોકર વાગીને પડ્યો છે તો ઊભોય માવતર જ કરે. અને શું કહ્યું તમે? આંખો આપી દો કેમ? બહુ મોટી મોટી વાતો કરતા હતા ને. હું તો પ્રેમ કરું છું, હવે અમે તમારા દીકરાની દુનિયા છીએ. એક આટલી મુસીબત શું આવી કે રસ્તો બદલી નાખ્યો? આટલી મુસીબત એટલે હું મારી આંખો આપીને આખી જિંદગી શું કરું? અને મને શું ખબર કે મારી આંખો ગયા પછી તમે લોકો મારી સાથે શું વર્તન કરો? આ તમારો વિશ્વાસ, આ તમારો પ્રેમ, આ સારી રીતે રહો છો, સારી રીતે જીવડાવે છે. અરે માણસ ધારે ને તો પોતાની એક આંખ આપીને પણ પોતાના જીવનસાથીને દેખતું કરી શકે. તમે બે આપી શકો એમ છો ને તો આપી દો. આદિ સાંભળી લીધું ને? કહેતો હતો ને બેટા કે તારી પત્નીઓને આ ગામડિયા મા બાપ નથી ગમતા. અમારી રહેણ સહેણ, અમારી ભાષા, અમારી વર્તણૂક, આ બધું નથી ગમતું. સારું છે કે આને નથી ગમતું. હવે યાદ રાખ, મારો દીકરો મારી આંખેથી દુનિયા જોશે. રહી શકીશ આખી જિંદગી એની સાથે? હા, આખી જિંદગી મારી આંખો થકી છે જોવાનો છે તારે. રહી શકીશ? બોલ ને, કેમ બોલતી બંધ થઈ ગઈ બેન? કહેવાય છે ને, બોલવામાં અને કરવામાં બહુ અંતર છે. બોલતા બધાને આવડે, કરવા માટે છે ને દિલ જોઈએ. અને ચિંતા નહીં કરતો બેટા. આમ પણ કહેવાય છે કે બાળક ભલે પોતાના મા બાપને ભૂલી જાય પણ મા બાપ ક્યારેય બાળકને નથી ભૂલતા. એ પછી ગમે એ ઉંમરે હોય કે ગમે એટલો ઘરડો કેમ ના થઈ ગયો હોય. બસ હવે જો સાંભળો, આપણે ડૉક્ટરને કહેશું, આપણે બંનેની આંખો ભલે તપાસી લઈએ, જે એને અનુકૂળ આવે. તમારે નથી આપવાની, હું જ આપીશ. ને મને વિશ્વાસ છે કે મારી આંખો મારા આદિત્યને કામ લાગશે. પછી તમે મારી પાસે તારા બાપુ છે, હવે હું તારા બાપુની નજરે ચાલીશ. મને ખબર છે ને તમારી તબિયત પણ બગડેલી રહે છે. તમે વિચાર કર્યો છે કે તમે કેવી રીતના જીવશો? મારું અંગ મારા દીકરાને કામ લાગશે ને એનાથી મારી તબિયત પણ સુધરી જશે. અહીંયાથી ગયા ને ત્યારે વિચાર્યું હતું કે ક્યારેય દીકરા બહુઓનું મોઢું નહીં જોઈએ, કારણ કે આ બે જણી તો પારકી છે. આ લોકો પર તો અમારે કોઈ આશા રખાય જ નહીં. પણ જેને પેટે પાટા બાંધીને મોટા કર્યા ને એ અમારા ના થયા ને એનું દુઃખ હતું. ભૂલ થઈ ગઈ છે એમાં. હા જુઓ ને, શું કહું તો અમે ખોટું જ કર્યું. અમને ખબર હતી કે મીરા સાચી નથી, દામિની બહુ પણ સાચા નથી. તેમ છતાં એમની વાતો માનીને અમે તમને આ ઘરમાંથી જવા માટે કહ્યું. આવું અમારી સાથે નહોતું કરવું જોઈએ. અને મને તો લાગે છે કે આ મને એની સજા મળી છે. નહીં બેટા, અરે આ સજા નથી દીકરા, આ તો એક માવતર તરીકે અમને કંઈક તને આપવાનું મળ્યું છે બેટા. અને સાચી વાત કહું ને તો સજા નહીં, પણ માણસ કેટલો તમારો છે અને કેટલો પારકો ને એ ઓળખવાની રીત મળી. ખોટું નહીં લગાડતા, પણ બંનેને કહું છું, આ મતલબી દુનિયામાં સ્વાર્થી બનીને જીવશો ને તો ક્યારેક એકલા પડતા વાર નહીં લાગે. સાગર, ચાલ અમને લઈ જા ડૉક્ટર પાસે. આજે ને આજે જ તપાસ થશે અને હું મારી આંખો મારા દીકરાને આપું છું.